Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us high. વાગી ગયા છે 8:15. આજના વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. આજે છે 17 એપ્રિલ અને આજે છે ગુરુવાર અને આજે છે ચૈત્ર વદ ચોથ અને અત્યારે જો બધા મહેમાન હવે ધીરે ધીરે વિદાય લે છે. અત્યારે ઋષિતાબેન અમારી યારે આવે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ફરી ક્યારે આવશો? ક્યારે લાભ દેહો? હવે તો કઈ કહેવાય નહીં ક્યારે આવે. હા ઈ વાત છે. અને મૌલિક કુમાર ને કે છે અધૂરો રોટલો હજી બાકી હોય ને કઈ તમારો રોટલો બાકી હજી એવું લાગે ને તો તમારે ફોન કરીને. હા ઈ વાત છે. હવે ફોન કરી દેવો અમે. હા અને એટલે જો આજે એટલે ગામડે જવાનું છે કે હજી સુરત રોકાવાના છે? રોકાવાના છે, બરોબર. અને આ બાજુ જો કુંજભાઈ ધીરે ધીરે પછી 3-4 વાગે ઈ વિદાય લે. તો કાંઈ નહીં, અમે બધા બહાર જાય છે, હાથે રાંધીને ખાઈ લેજો. એક ભાખરીનો લોટ છે અને શાક તો બનાવી દીધું છે. દરરોજ બનાવ્યું તો આજ જો બધા વિડીયોમાં જોયું છે બધા કોણે બનાવ્યું છે એમ. તો ચાલો આપણે જઈએ. તો જો અત્યારે વાગી ગયા છે 8:45 જેવો ટાઈમ થઈ ગયો છે. મમ્મીના ઘરે પહોંચી ગયા છે અને જો આ બાજુ સંદીપ છે ને સૂર્ય નમસ્કાર કરી રહ્યો છે. સૂર્ય નમસ્કાર થાય છે. આ બાજુ ઋષિભાઈ ખાઈ રહ્યા છે. એ વિચારે છે હું મોટા થાય ને તો હું બ્લોગ બનાવીશ એમ. અને આ બાજુ મમ્મી વાંચન ઉઠકે. જય શ્રી કૃષ્ણ મમ્મી. શું હાલે તઈ કયો? સવારનું કામકાજ હાલે છે એમ. અને આ બાજુ સોનલ ઋષિને ખવડાવે છે. જય શ્રી કૃષ્ણ. તો એવું છે. ચાલો પછી આપણે ઋષિને ઘડીક રમાડીએ. ચાલો મંદિરમાં મસ્ત વાઘા છે, બતાવી દઉં તમને. ઈનું કાંઈ નહીં, મને તો બહુ ગમે વાઘા બતાવવા કાનુડાના. ઈના એ કાંઈ નથી, નવા છે. તો જો અત્યારે વાગી ગયા છે 11:15 અને પપ્પા આવી ગયા છે ને પપ્પા છે ને ઋષિને રમાડે છે ને પપ્પા નકરા ભજન ને એવું જ ઋષિને શીખવાડે છે. ઋષિ તાળી તો પાડતું. એ કૃષ્ણ તાળી પાડો. કૃષ્ણ 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 રે તાળી વાહ વાહ. હરે કૃષ્ણ હવે ઋષિને તાળી પાડતા આવડી ગઈ જો બાકી. કૃષ્ણ હરે હરે પડે હરે રામ રામ. હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ રામ હરે હરે કૃષ્ણ કૃષ્ણ રામ 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 હરે રામ રામ હરે રામ રામ હરે કૃષ્ણ હરે રામ. તાળી પાડો ઋષિ. હરે કૃષ્ણ વાહ. કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે રામ હરે રામ રામ. તાળી પાડ તો લઈ જાય દાદા. લે આ લે લઈ લે લઈ લે. તો જો અત્યારે વાગી ગયા છે કે બપોરા કરવા માટે બેસી ગયા છે. જમવામાં છે રોટલી ચોળી બટેકાનું શાક. હું આવું તો ચોળી બટેકાનું શાક જ હોય અને કોબી અને ગાજર. દાણાવાળું શાક બહુ ભાવે છે ને. એ વાત સાચી પણ પછી દર ગુરુવારે આવું થાય. એનું યાદ આવે પછી એમ થાય. અમને કઈ એવું યાદ આવે ને પછી અમારે કાંઈ નહીં, આપણે મેનુ ફેરવી નાખશું હવે. અને જો બધા હે આજ ગુરુવાર જ છે ને. ગુરુવાર છે આજે. પપ્પાને ગઈકાલના વેમમાં હાલે છે. આજે તો ગુરુવાર. લ્યો આ બધાને વાર જ ની ખબર નથી તારીખ ની. ઋષિ કેતો હોય તો બધાને આજે ગુરુવાર છે એમ. ઋષિ રમકડા ખાય છે બાકી બધા જમવા માટે આપણે બેસી ગયા છે. ચાલો જમવા બપોરા કરવા.
તો જો હવા 6 જેવો ટાઈમ થઈ ગયો છે અને અમે ઘરે તો આવી ગયા છે અને થોડીક સ્ટેશનરીની વસ્તુ પણ લેતા આવ્યા હતા અને મમ્મી ગયા છે બહાર તો અહીં છે ને અને રોનક પાસે આજે ભૂલથી ઓલી ચાવી નથી એટલે બાવણી બંધ છે એટલે અહીં બધા બહાર બેઠા હતા ત્યાં રૂહી કહેવા આવી ગયા હાલો તમારે પાણી પીવું હોય તો એમ રૂહી તો અમે પાણી તો પીવું નહોતું અમારે પણ રૂહીને અમે કલર કરવા બહાર દીધી કા રૂહી કા તને બહુ કલર કરવો ગમે મારી પાસે એવો કલર કેટલામાં ભણશો હા હું જઈને કે ભણવા જાશો તો જો આ કલર કરે છે ને આ 2 દીદી છે આ 2 બેનું છે તો આ મોટી તું મોટી છો તારું નામ શું છે ઉપર જો તારું નામ શું છે ભવ્યા અને આ નાની દીદીનું નામ ભાર્ગુ હા હું તો જો એ તો જો કેટલો મસ્ત કલર કરવામાં આમ છે તો ખરું એ ભાર્ગુ હા હું જો બીજો કલર આપું લે લીલો કલર પૂરમાં બીજો કલર ગુલાબી કલર આપું હા આપો બીજો કલર એ તો જા હું ને એટલી મશગુલ થઈ ગયો પણ કલર બહુ મસ્ત કરે છે એને કેવો સરસ કલર કર્યો પણ એમ લાગે પોપટી કલર બહુ ગમતો છે બીજા કલર આપ્યા અમને પણ નથી લેતી હે પોપટી કલર કાઢ લે એટલે એટલો બધો ગમે હા તારે મસ્ત ડ્રોઈંગ છે તન કરતા કરતા કલર જ નથી કરતા આવડતું પેલા બી માં કલર કરી નાખ રૂહી પેલા પૂરો હો. પછી બેલ માં હાશ કેવી ચકલી ક્યાં બોલે છે અર વગામે તો ક્યાંથી બોલ્યો અવાજ આવ્યો મને એમ થયું તારું છે તો જે આ રમકડું છે ને રૂહીનું છે તો હમણાં છોકરા તું કેટલામાં ભણીશો ભવ્યા સિનિયર બાળ મંદિર એટલે બાળ મંદિર આવે ને તો એવું ન આવે સ્કૂલ આવે સિનિયર સ્કૂલ તો આવતા વર્ષે તો પેલામાં આવીશ ને પેલા ધોરણમાં તો એ તો બહુ મોટી એટલે છે એનો અને આ ભાર્ગુ તો જો એટલું કલરમાં મુશ્કેલ થઈ એને ખબર છે હાથ છે ને લાકડા કલર નો હોય એટલે પોપટી કલર બદલી નાખ્યો ને લાકડા કલર લીધો એને જો વગાડવાને સેકલું બોલે તો ચાલો આ લોકોને પેઇન્ટિંગ થાય ને એટલે તમને બતાવશું કેવી પેઇન્ટિંગ બનાવે છે છોકરા હસવાઈ જાવ પણ કલરમાં અને આ સી કલર તો મેં કર્યો છે ભાર્ગુ એકવાર હામું જો તમારો વિડીયો જોશો એ 2 ચોટી તે 2 ચોટી લીધી છે બતાય તો કાઈ છે ને એક જ છે 2 છે કે 2 કહેવાય કા આ છોકરીએ છે ને મોઢું બતાવ્યું એનું ચિત્ર થઈ ગયું ને રેડી એટલે એને જે મસ્ત મજાનો કલર કર્યો છે ફ્લાવર જો 2 કલરનું બનાવ્યું છે અને દેડકા આંખ જો એક દુધિયા અને લાલ કરી છે આને કે છોકરાની ઇમેજિનેશન તારું નામ શું છે બોલ તો ખરું ભાગુ કેટલામાં ભણશો હજી નથી જાતી ભણવા સરસ કલર કર્યો અને જો રૂહીને તો કીડી કવડી ગઈ ને તો રૂહી પછી કલર ન કર્યો કા રૂહી તો અને આજે એને થોડુંક અધૂરું રાખ્યું છે અને આને જો ભવ્યાએ મસ્ત કલર કરે છે ચાલો પછી તમને કમ્પ્લીટ કરે ને પછી બતાવું સરસ હા મસ્ત બનાવ્યું વેરી ગુડ ઓલા બધાને હમણાં ચોકલેટ મળશે હમણાં મમ્મી આવે ને હિના બા આવે ને એટલે બધાને ચોકલેટ મળશે હા અત્યારે તમે ઘરની બહાર સેવી આવે તો હા કાગળ તાર ચિત્ર કરેલું તાર જોઈ છી નથી જોતું તાર લઈ જવું છે ઘરે તો લઈ જાય છે લઈ જાવ લઈ જાઓ જે ન લઈ જાવ ને ઘરે રહેવા દેજો હા તાર મમ્મીને બતાવજો તમે કલર કર્યો એમ કારું તાર લઈ જવું છે કલર વાળું તારું પેસ લઈ લે તો હાલ એ જો પડતી નહીં એ બેનું એ છે ને કમ્પ્લીટ કરી નાખ્યું છે ચિત્ર આને જે ઈ અને એફ મસ્ત કલર કર્યો છે આને બહુ મસ્ત આથરીક મોટી છે એટલે કલર કરતા આવડે ને આથરીક નાની છે એટલે નહીં પ્રમાણ તો આને સરસ કર્યો છે શું નામ ભાર્ગુ અને આને જે મસ્ત હાથી આંખ ઈંડા અને પૃથ્વીમાં મસ્ત દોર્યો છે સરસ છોકરા તમારે કાગળ જોતા હોય ને તો તમે લઈ જાઓ હો જાઓ તો રમો હવે અને આ બાજુ જો મમ્મી આવી ગયા છે ઘરે ખુલી ગયું છે આપણે ચાલો હવે અંદર જઈએ જો રૂહી છે ને હવે આપણે એની ડોરેમોન વાળી સ્કેચ બુક બતાવવા આવી છે તારે આવું છે તોય વયા તમે તારે લે તો જા રૂહી ને રૂહીની 2 ફ્રેન્ડ છે અને રૂહી એને છે ને ડોરેમોન વાળી ડ્રોઈંગ બુક બતાવવા આવી છે બતાવી તો બીજું ચિત્ર બતાવી તો પન્ના ફેરવીને જોન આ સિઝુકા છે યાર સિઝુકા કહેવાય ને હા બીજું પન્નું ફેરાય તો બીજું કેવું ચિત્ર છે ક્યાં ક્યાં રંગ પીરો આ કયો જીન તમે જોવો છો ડોરેમોન તમે જોવો છો કોઈ આનું શું કહેવાય આ કયો કાર્ટૂન છે હે તું બી જોશો તારે કોણ ચિંજન શું કહેવાય આનું નામ શું છે હે તું બી જોશો પોલીસ બનવાની મોટી થઈને ઓહો પોલીસ બનવાની એટલે કાળી બેનની જેમ પીએસઆઈ બનશે
હે વાહ સરસ લ્યો આર્મીમાં જવું છે એમ ને તારે? તો ઈ જો હમણાં છોકરાને ખબર પડે મારે આર્મીમાં જવું છે ને પોલીસ બનવું છે. તારે શું બનવું છે? ટીચર ટીચર બનવાનું છે. ઓહો તારે શું બનવું છે ભાર્ગી? મત ડોક્ટર હે શું કહે? ડોક્ટર ડોક્ટર બનવાનું. આ બોલે નહીં આપણે સમજી જ નથી હતા એ બેન જ સમજે કે છે એ હું બોલે નહીં. તું કોણ હોય રૂપી એને તો પોલીસ બનવાનું છે. તારે ડોક્ટર બનવાનું છે. આ ટીચર બનવાની છે એમ તો. હા કાંઈ નહીં હો હવે રમો જાઓ હાલો પહેલી તું રમો જાઓ હો. અને તમારે શું બનવાનું હતું નાના હતા ત્યારે? મોટો માણસ. મોટો માણસ બને કે નહીં? મોટો માણસ તો મોટો તો થઈ ગયો. આનાથી મોટો કેટલો થયો? મારે તો છે ને સાચું કહું તો મારે એસ્ટ્રોનોટ બનવાનું હતું પણ ખબર નહીં ક્યાં હવે રોટલી બનાવું છે ખબર પડતી નથી. હવે સાંજ રોટલીનો સાંદો બનાવે છે. તઈ હું હવે સાચી વાત છે ક્યાં એસ્ટ્રોનોટ ચાંદ ઉપર જવાનું નક્કી કર્યું હતું અને ક્યાં હવે એ ચાંદા જેવી ભાખરીને રોટલી બનાવું છું. તો એવું છે આમાં તો ભગવાનની લીલા કહેવાય આને તો એવું છે. તો ચાલો જો આપણે બનાવી છે મસાલા ભાખરી અને એના માટે આપણે જો એમાં તેલ હળદર મીઠું ચટણી તલ પછી ધાણા જીરું એવું બધું નાખી દીધું છે. ધાણા સુધારીને નાખું. મેથી હોય તો મેથી પણ તમે નાખી શકો. ઢેબરામાં જે નાખતા ને એ બધું નાખી દેવાય એટલે મસાલા ભાખરી બની જાય. અને તમારે અત્યારે તમે મોટા થઈ ગયા છો અથવા તો નાના હોય છોકરાઓ જોતા હોય તો તમે પણ કોમેન્ટ કરી દેજો કે તમારે શું બનવું હતું અને તમે શું બનવા માગતા હતા અને શું બની ગયા છો. જરૂરથી કોમેન્ટ કરી દેજો ભૂલા વગર. ચાલો તો ત્યારે વાળુની તૈયારી કરું છું ને તો આપણે મસાલા ભાખરી ચા બનાવવાનો છે તો બનાવી નાખું. તો જો અત્યારે વાગી ગયા છે 8:30 ને બધા ખાઈ પીને નવરા થઈ ગયા છે અને કેમ તો હુતા તો થતું ન રહે એમાં હું ન્યા લે તો જે સંજયભાઈ ને બધા આપણે આજે આવી ગયા છે ને બધા બેઠા છે. હા હતા એટલા ત્યાં મજા આવી 3 દિવસ સુધી ગેમ રમવાની. મહેમાન કે રોજ થોડા રે. મેન મહેમાન કહેવાય મે અને મહેમાન વરસાદે ઘડીક જ હોય કે મે એટલે વરસાદ. મે એટલે મહેમાન મે એટલે વરસાદ મહેમાન ચાલો આજે નથી રમવી ગેમ. મને ઘડી ખબર છે એના હવે ભડીનો રસ છે. તો મમ્મીને જો લૂડો હમણાં વધારે રમવો ગમે છે હા. અને પપ્પા જેવી રીલ્સ આવે ને મમ્મીને બતાવે કે આ રીલ્સ ને ઓલી રીલ્સ ને એમ. તો એવું છે ચાય પે ચર્ચા. આમ બાજ બનાવ્યું એવું જો હા ઈસકો આલે. અને પતંગી ઉપર પક્ષી છે એમ. બાજ છે બાદ એટલે જો પક્ષી, મતલબ હા, પક્ષી હા. ઉડે એમ ઈસકો હા. આલે. એટલે આમ પાકો આમાં થાય ઈસકો લે એમ પ્રમાણે. હા અને સાયાનો સાયો એમ. સાયાનો સાયો યુનિક થઈ જાય ને થોડોક એમ. બધા ફોટોગ્રાફી કરે હા. વિડીયો બનાવે ને એવું હોય એમ. આજે આપણે લખ્યું છે જો. હા બાજ ઈસકો. બાજ ઈસકો લખ્યું છે. તો ચાલો આજે તો આપણે કઈ ગેમ રમવાની નથી. કુંજભાઈ હોત તો ગેમ રમત પરાણે રમડાવા પરાણે રમાડે. કાંઈ નહીં તો હવે એને છે ને આજે એમ હા. કહ્યું અઠવાડિયે તાર શનિ રવિ અહીંયા હા તો થાય. હા. તો ચાલો. તો હેલો મિત્રો આજ છે ને બહુ મજા આવી ગઈ. ઓલા છોકરા જે કલર કરતા હતા ને જોવાની બહુ મજા આવી ગઈ. કેટલું મસ્ત ચિત્ર બનાવ્યું હતું એમ. મેં તો શું કે એક્ટિવિટી બુક બનાવી છોકરા હાટુથી એટલે મેં થોડાક પેજની પ્રિન્ટ કાઢી મેં અને બરોબર આવ્યા અને બેઠા ને એ લોકો આવ્યા તો કલર કરવાને આપી દીધા. એટલે બહુ મજા આવી. એ લોકો કેટલું પ્રેમથી કલર કરતા હતા. એટલે ઘણા છોકરા ખબર મોબાઈલ લઈને બેસતા હોય તો એને આવી એક્ટિવિટી તમે આપી શકો કે કલરિંગ વાળી છે એ બધી એક્ટિવિટી એટલે કલર કર્યા રાખીએ એમ. અને આજે જો આપણે એક નવું પુસ્તક લાવ્યા છે આ ઝવેરચંદ મેઘાણીનું છે. આ તો એટલું ફેમસ પુસ્તક છે ને કે વાત પૂછવા બધાને ખબર જ હશે સૌરાષ્ટ્રની રસધારા વિશે. પણ મેં કોઈ દી વાંચ્યું નથી અને મને આમાંથી એક અક્ષરે મને કાંઈ ખબર નથી. એટલે આજે આપણે આ પુસ્તક લાવ્યા છે અને વાંચીશું. જેમ વાંચતા જઈશું ને એવું જેટલું યાદ રહેશે ને એટલું તમને પણ કહેતા જઈશું એમ. તો એવું છે. અને કોણે કોણે સૌરાષ્ટ્રની રસધારા વાંચી છે અને કેટલી ઇન્ટરેસ્ટિંગ છે એ તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને બીજું એ કે ચાલો હું તમને છે ને આજે આપણે શું કરશું. આપણી પાસે હનુમાન ચાલીસા છે. હનુમાન ચાલીસા આપણે હનુમાન ચાલીસા બધા વાંચતા તો હશે જ. તે બધા ઘણા એમ કહેતા હોય કે 15 મિનિટ વાંચવી 20 મિનિટ વાંચવી બધા એમ કહેતા હોય એટલી કલાક વાંચવીને એમ. પણ વાંચવાનો કોઈ મિનિંગ નથી. પણ જે વાંચવી છે એનો અર્થ શું હોય ને એ વાંચો ને તો ખબર પડે. હું જનરલી સંસ્કૃતના શ્લોક પાકા કરતી હોઉં ને તો પહેલાં હું એનો અર્થ જાણું પછી હું સંસ્કૃતના શ્લોક પાકો કરું ને તો મને ફટાફટ યાદ રહી જાય. બધા ઘણા ખરા ને હું સંસ્કૃતના શ્લોક આવડતા હોય પણ અર્થ ન ખબર હોય. મારું કામકાજ એવું છે જેટલા શ્લોક આવડે ને એનો અર્થ મને આવડતો હોય તો જ મને પાછું યાદ રહે. નકર યાદ ન રહે પાછું. કામકાજ બહુ ઊંચું. અમારું કામકાજ બહુ ઊંચું છે
અને આપણી પાસે એક નવી હનુમાન ચાલીસા આવી છે, તમને બતાવું જો. અહીંયા છે ને દોહા, મતલબ કે હનુમાન ચાલીસા એટલે 40માં ચોપાઈ હોય અને 3 દોહા હોય છે, બરોબર હનુમાન ચાલીસામાં. તો જો એટલે દોહો પેલો છે એ આપેલું છે ને એનું મિનિંગ, એનો અર્થ શું થાય ને એ આપેલો છે. અને પછી આ દોહામાંથી આપણને કેવા કેવા સવાલ થવા જોઈએ એ હોતા ને આપેલું. આપણે ભલે સવાલ ન થાય પણ આમ મતલબમાં કેવા સવાલ થવા જોઈએ ને એ આમાં આપેલું છે. જો તમને સંભળાવું તો પેલો દોહો એમ છે, શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી વરનવર ઘુબર બિમલ જસુ જોદાયક ફલચારી. તો આમાં શું કીધું છે, હું મારા ગુરુના કમળ સ્વરૂપી ચરણોની ધૂળથી મારા અંત હૃદયનો અરીસો સાફ કરું છું. હું હવે ભગવાન રામના શુભ અને શુદ્ધ ચરિત્રના મહિમાનું વર્ણન કરું, જેથી મારી 4 કામનાઓની પૂર્તિ થાય છે એમ. તો આમાં 4 કામના કીધું છે ને, જો દાયકુ ફલચારી એમ. તો આમાં આપણે કયા કયા સવાલ થવા જોઈએ, તો આ 4 ફળ કયા છે આ દોહામાં કીધું છે ને, તો એ 4 ફળ કયા છે એ તમારે કોમેન્ટ કરીને જરૂર કહેવાની છે. આનો આન્સર આપણે કાલ આપીશું. અને બીજું એ છે કે હનુમાન ચાલીસા છે તો રઘુવીરના વિમલ યશનું ગાયન શા માટે છે? હનુમાન ચાલીસા પણ ગુણગાન કોના ગયા છે? ભગવાન રામના. પછી તો આનો આ મતલબ આ હનુમાન ચાલીસાનો મતલબ એમ છે કે આપણે સૌએ હનુમાન ચાલીસા તો ગોખી લીધી પણ સમજ્યા? તો એવું છે. તો ચાલો તમે કોમેન્ટ કરજો અને વિસ્તૃતથી આપણે કાલ આને જાણીશું. તો આ સાથે જ આપણે આજનો વ્લોગ છે ને અહીંયા એન્ડ કરીએ છીએ. તમને જે કંઈ ગમ્યું હોય તે કોમેન્ટ કરી દેજો, શું જોવા માગો છો એ પણ કોમેન્ટ કરી દેજો. અને ઘણા લોકોની કોમેન્ટ આવી છે કે તમે ફાર્મમાં ફરવા જવાના છો એમ. તો અમે છે ને ફાર્મમાં ફરવા નથી જવાના, કારણ કે મને ફાર્મમાં ફરવા જવું નથી ગમતું અને રોનકને નથી ફાર્મમાં ગમતું, કારણ કે અમારી છે ને પાણીની ગમી વસ્તુ હોય ને, પાણીમાં જે વસ્તુ એ અમને જરાય ગમતી જ નથી. શું કેવું તમારે? તાપીમાં નાવું જાવું. હા, એને કેનાલ, એને જો મને તો ગમતું જ નથી, પણ રોનકને કેનાલમાં ને નાવું ગમે એમ. પણ મને તો ખાલી છે ને દરિયા કાંઠો હોય ને છબછબિયા કરવા ગમે, બાકી આપણે શેમાંય રસ નથી. નાના છોકરાને કોડા. હા, એટલે અમે ફાર્મ ઉપર તો ડેફિનેટલી નથી જવાના. ક્યાં જવાના છે તે જોવા માટે વ્લોગમાં બન્યા રહેજો. શનિવારે જવાના છે અમે. તો આ સાથે જ આપણે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીશું. ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.